ભગવાનના બાર વાગી જશે, ખરો મજાનો તડકો થઈ ગયો છે. કાળ વડલાની નીચે બે ઘડી આરામ કરું અને બટકો રોટલો ખાવ અને મારા હરિનું ભજન કરું. અને હીરાય કહું કે પણ જેને રામ પીર મળ્યા, અરે તો નર થઈ ગયા નરના. પણ અમારી કાઠિયાવાડમાં એને તો કદી ન ભૂલો પણ ભગવાન, પણ મોંઘેરો થાને મારો મહેમાન. અરે તમને સરગે બોલાવું શ્યામળા. અરે યાર મારો ભક્ત હરજી વનમાં એકલો ભક્ત ચલાવી રહ્યો છે, તો જાર તેને જઈ અને સન્મુખ દર્શન આપજો. અરે ગોવળભાઈ, અરે સાધુનાથના આ ખરા બજારના તડકાના પગમાં પગરખા નહીં, ક્યાં જાવ છો? અરે ભાઈ ગોવળ, અમે તો સાજો મહાત્મા કહેવાય, આમ ગામે ગામ ભટકી, પણ આ બહુ તડકો થઈ ગયો અને આ જંગલમાં તમે ભાળ્યો. મને થોડું કૈસા પોતરાઈએ કીધું. અરે હજી બાટી તો બટકું રોટલો હોય તો આપો.
અરે સાધુ મહાત્મા, બટકું રોટલો ખાધા પછી આ થોડું પાણી હતું ઈ પણ પીધું, અને બટકું રોટલામાંથી બટકું રોટલો તો તેજા કૂતરાને મેં ખવડાવી દીધો. અરે અરજી બાટી, આ નથી તારી પાસે બટકો રોટલો કે નથી તારી પાસે પાણી, તો અરજી બાટી તારી પાસે બકરા છે, તો મને તું એનું દૂધ પાને. અરે સાધુ મહાત્મા, ગાંડા તો નથી થયા. સાધુ મહાત્મા થોડા ગાંડા હોય. અરે સાધુ મહાત્મા, હાથ વર્ષના આયા તો કાળ હેડા જાય છે, બકરા પણ મારા પાકડા છે, તો દૂધ તો ક્યાંથી હોય? અરે અરજી બાટી, જૂઠું શા માટે બોલે છે? અરે સાધુ મહાત્મા, જૂઠું બોલવાનું ન હોય, કારણ કે હાથ વર્ષથી આ તો કાળ હેડા જાય છે, બકરા પણ બધા મારા પાકડા છે, એક પણ બકરું મારું દૂધણું નથી. અરે અરજી બાટી, હજી કહું છું જૂઠું બોલેમાં. એમ કે જ્યાં સામે વડલા નીચે બકરી ઊભી છે ને, તેના જમણા હાથમાં મને દૂધ દેખાય છે. અરે આ સાધુ મહાત્મા નહીં માને, સામું જોઈ લો. આજે હરજી ફાટી રે મનમાં બકરા દોરે. દૂધથી સલકાણી હરજી સાધુ મહાત્મા. લ્યો અરજી બાટી, હવે તમે પીવો. અરે સાધુ મહાત્મા, એટલું એટલું એકવાર નો પીવો તો હજી ભાટી ના હમશે. અરે અરજી બાટી, હવે થોડું દૂધ તમે પીવો. ચાલો અરજી બાટી, હવે રામ રામ. અરે સાધુ મહાત્મા, હાથા ધોરાના જો બકરા દૂધણા કર્યા હોય તો સાધુ મહાત્મા હું તમને એમ તો ક્યાંથી જવા દઉં. તો અરજી બાટી, અને એક ભજન સંભળાવો. હે સાધુ ઘેરો, હે સાંગળો નહીં છોડું મેલા, હે લાલ મેરા દિલમાં સંતો, ઓયું મેરારી હો.
અરે સાધુ હવે તો હું તમને એમ તો ક્યાંથી જવા દઉં, કારણ કે મારા જો હાથ વર્ષના તમે બકરા દૂધણા પીધા હોય તો તમે કોઈ જેવી તેવી પુરુષ નથી, તમે કોઈ અવતારી પુરુષ હોય એવું મને લાગે છે. તો પ્રભુ મારે તમારા અસલ રૂપના દર્શન જોવા છે. અરે નાના હરજી ભટ્ટી, સાધુ મહાત્માનો કોઈ રૂપ ન હોય, સાધુ તો સાધુ જ કહેવાય હરજી. નહીં સાધુ મહાત્મા, અસલ રૂપના દર્શન તો મારે જોવા જ પડે આજ તો. અરે હરજી ભટ્ટી, જો તમે મારા અસલ સ્વરૂપના દર્શન કરવા હોય તો 5 મિનિટ માટે હળવું ભરીને ઊભો રહે અને જોજે હો હરજી કે સાધુના રૂપમાં કોણ એવું છું એને ઓળખી લેજે. બહુ સારું. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, તેને મને માયા લગાવી. જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા મને કહેતા હતા, ભાઈ દ્વારકાનો નાથ મારો હિન્દુઓ પીર, તો સાલ એના શરણોમાં નમન કરું. હા અરે પીરજી, જો તમે મને અત્યારે સર્વમુખ દર્શન દીધા હોય તો હું કહું અને તમે સાંભળો.
એમ તો હું ત્યાંથી તમને જવા દઉં. હવે તો તમારે મારી ઝોપડીએ આવવાનું છે. અરે હરજી ભાઈ ફરી પાછો આવી તેથી જરૂર તારી ઝોપડીએ આવે. તમારે તો આજને આજે મારી ઝોપડીએ આવવાનું છે. અરે હરજી આવે હવે મારા રાજા અજમાનને ઘરે અવતાર કરવાનો સમય થઈ ગયો છે માટે મને રાજી ખુશીની રજા. ના પણ હે એક વાર આવો રામા પીર મારી ઝોપડીએ. આરજી વડી અરે હરજી વડી શું વાત કરો છો હરજી વડી નથી જમવા જોવા પણ મારે નથી દેતી બેટડો અને નથી આ ઘર કેરીના. અરે ભાઈ હરજી શું વાત કરો છો તમે ભેગા નથી? ના પ્રભુ, અરે ભાઈ હરજી હજી બાળ કુંવારો છો બાળ કુંવારે રહેવામાં મજા છે. તો હરજી ભાઈ તને રામદેવ પરણાવે. ના પ્રભુ, એ તો કદાપી નહીં બને. અરે હરજી ભાઈ આગળ કલજુગ આવે છે અરે બાબા, કળજુગ આવે, નથી પરણવું મારે. માટે પરણવે હરજી ભાઈ આવી હટ છોડી દે. ના પ્રભુ, એ તો નહીં બને. એ તમને રામદેવ પરણાવે એ તમને હિન્દુઓ પીર પરણાવે તમે પરણો બાકી હરી પરણો રામદેવ પરણાવે તને ભલાવડો પરણાવે
ના પ્રભુ. હરજી બાકી તો બે વચન માગી લે. અરે પ્રભુ, હું વચન માંગો ને તમે આપશો? અરે બાકી હરજી તું માગી તો જો. જોયો હો પ્રભુ, ફરી તો નહીં જાવ ને? અરે બાકી હરજી એક વખત માગીને તો જો તો ખરો નથી હરજી. અરે પ્રભુ, જ્યારે તમે રણુદાની અંદર ધર્મ ધારણ કરું અને જ્યારે તમે સમાધિ લો ત્યારે પહેલી આરતી અને છેલ્લી આરતી હરજીને હાથે ઉતરવી જોઈએ, આવું મારે વચન જોવે છે. અરે હરજી બાકી ત્યારે ભગવાન ઘરની અંદર જન્મ ધારણની આરતી થાય ઈ અને મારી સમાધિનો સમય થાય 52 વર્ષની ઉંમર પડી થાય અને 54 ફરસા પૂરા પારે મારી અને હું જ્યારે સમાધિ થાય ત્યારે ઈ આરતી પણ તારા હાથે ઉતરશે, આવું તને મારા સત વચન છે. હા પ્રભુ, તો બીજું વચન તો મારું ઈ છે, જા પ્રભુ તમારો ફોટો હોય ના હરજીનો ફોટો પણ હોવો જોઈએ, આવું મારે વચન જોવે છે. અરે હરજી ભાટી જ્યારે રામદેવનો ફોટો હોય છે ના હરજી ભાટીનો ફોટો હોય છે, જ્યાં હરજી ભાટીનો ફોટો નહીં હોય એ પૂજવા લાયક નહીં, આવું તને વચન છે. બોલો રામા પીર